રાધે રાધે મિત્રો, આજે અક્ષય તૃતીયા પણ આપણે દેશીમાં અખાત્રીજ. આ અખાત્રીજનું મિત્રો વગર જોયું મુહૂર્ત ગણાય છે આપણે. અને આ અખાત્રીજનું આટલું બધું મહત્ત્વ કેમ છે? માત્ર સોનું ખરીદવાનો જ દિવસ નથી, પણ આજનું મહત્ત્વ કેટલું છે એ આપણે જો નજર કરીએ તો આજે ભગવાન પરશુરામજીનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે. આજે પરશુરામજીનો જન્મ થયેલો અને ભગીરથ રાજાએ ગંગાજીને પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું. એ સૌ જગતને પાવન કરવા માટે એ ગંગા અવતરણ દિવસ છે. ત્રીજો, આજે ત્રેતાયુગનો આરંભ થાય છે. આજે અક્ષય તૃતીયાના દિવસે ત્રેતાયુગનો આરંભ થયેલો. આજે માં અન્નપૂર્ણા દેવીનો પ્રાગટ્ય થયેલું. જ્યારે શિવજીએ પાર્વતીજી પાસે ભિક્ષા માગી ત્યારે અન્નપૂર્ણા દેવીનો આજે પ્રાગટ્ય દિવસ છે. આજે ભગવાન કૃષ્ણને સુદામાજી મળવા માટે દ્વારકા જાય છે અને 2 મુઠ્ઠી તાંદુલ ભગવાન ખાય છે અને સુદામાને જે સ્વર્ગનું સુખ હોય એવું સુખ આપી દે છે. એ આ સુદામા મિલન છે. મિત્રો, આજના દિવસે ભગવાન શિવે કુબેરને દેવતાઓના ખજાનચી તરીકે આજે એમની નિમણૂક કરેલી. અને આજના દિવસે મહાભારતનું લેખન ગણપતિજીએ કર્યું વેદવ્યાસ મુનિ દ્વારા. અને વેદવ્યાસ મુનિ મહાભારતની કથા કહેતા ગયા અને ગણપતિજી લખતા ગયા. એ આજથી લખવાનું મુહૂર્ત કરેલું. અને આજે યુધિષ્ઠિરને ભગવાન સૂર્યનારાયણે જે અક્ષય પાત્ર આપેલું, એ અક્ષય પાત્ર એવું હતું કે એમાં એ પાત્રમાં જો એક અનાજનો કણ પણ રહી ગયેલો હોય તો એમાંથી જેને જેટલા જમાડવા હોય એટલા લોકોને એમાં જમાડીએ કે એ ભોજનની સામગ્રી એમાં ખૂટે નહીં. એવું અક્ષય પાત્ર આજે યુધિષ્ઠિરને ભગવાન સૂર્યદેવ તરફથી મળેલું. મિત્રો, એટલે જ આજે અક્ષય તૃતીયાનું એટલું બધું મહત્ત્વ છે. જે આવીને આવી વાતો લઈને ફરી પાછા મળશું. રાધે રાધે.